સાળંગપુર ધામ કષ્ટભંજન દાદાના સાનિધ્યથી હરિપ્રકાશ દાસના સર્વે ભક્તોને વંદન છે. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. વાલા ભક્તો, સુરત શહેરના આંગણે સ્વામિનારાયણ મંદિર કલાકુંજ ઘનશ્યામ મહારાજને 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને સ્વામિનારાયણ મિશનને 5 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. રજત જયંતિ અને પંચાબ્દી મહોત્સવ સ્વામિનારાયણ મંદિર કલાકુંજ દ્વારા પરમ પૂજ્ય સદગુરુ વર્ય શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી એવં વડતાલના ચેરમેન પૂજ્ય દેવ સ્વામી દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત કથાનું આયોજન છે, એવં શ્રીમદ ભક્ત ચિંતામણી કથાનું આયોજન છે. હું આવી રહ્યો છું સુરત શહેરને આંગણે શ્રીમદ ભાગવત કથા આપ સૌને સંભળાવવા માટે. તો મારો આપ સૌ ભક્તોને વિનંતી છે કે આ જે મહામહોત્સવ છે, આની અંદર અનેકવિધ સાંસ્કૃતિક, ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો છે. બ્લડ ડોનેશન છે, બીજી સામાજિક કેટલી પ્રવૃત્તિઓ છે, ત્યાં પ્રસાદનું ભોજનની પણ સરસ મજાની વ્યવસ્થા છે. તો તમામ ભક્તોને અમારી વિનંતી છે, તમે હનુમાન ચરિત્ર તો બહુ મારા દ્વારા સાંભળ્યું છે, પણ ભગવાન કૃષ્ણનું જીવન કેવું છે. શ્રીમદ ભાગવત એટલે હિન્દુ સનાતન સંસ્કૃતિનો શિરમોર શાસ્ત્ર અને ગ્રંથ છે. મારા અને તમારા જીવનની અંદર જે સળગતા પ્રશ્નો છે, પતિ પત્નીના પ્રશ્નો, ભાઈ ભાઈના પ્રશ્નો, પિતા પુત્રના પ્રશ્નો, બેન ભાઈઓના પ્રશ્નો, મિત્રોના જે પ્રશ્નો છે, સંસારની અંદર નાની મોટી જે આપણા ઘરમાં ક્લેશ અને કંકાસ અને માથાકૂટ થાય છે, એ તમામનું સમાધાન જો કોઈ હોય તો એ ભગવાન કૃષ્ણનું ચરિત્ર છે. ભગવાન કૃષ્ણ ભવ્ય ગૃહસ્થાશ્રમી હતા, ભગવાન કૃષ્ણ યોગેશ્વર હતા, ભગવાન કૃષ્ણ જે સહજ અને સરળ એક મોટા સમ્રાટ પણ હતા. એને જે લીલાઓ કરી છે, શ્રીમદ ભાગવત એટલે મુક્તિનો ગ્રંથ છે, જીવન જીવતા શીખવાડવાનો ગ્રંથ છે. એટલે આપ સર્વે સુરતવાસી જનતાને, તમામ ભક્તોને મારું હાર્દિક ભાવભર્યું આમંત્રણ છે કે આપણે સૌ ભક્તો 10 મે થી 17 મે સુધી અવશ્ય આ રજત જયંતિ મહામહોત્સવનો લાભ લઈએ અને પૂજ્ય સંતો, હજારો સંતોના આશીર્વાદ મળશે, પછી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના આશીર્વાદ મળશે, મોટા મોટા વડીલ ભક્તોના, સર્વે ભક્તોના આપણે દર્શન થશે. તો અવશ્ય આ મહોત્સવની અંદર વધારી આપણે આપણા જીવનનું સરસ મજાનું ભક્તિનું ભાથું ભરીએ, ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ અને જીવન જીવવાનો જે માર્ગ ભગવાન કૃષ્ણ બતાવી ગયા છે, એના દ્વારા આપણે બધાએ પોઝિટિવ ઉર્જા પ્રાપ્ત કરી અને આ ઉત્સવનો લાભ લઈએ. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. તો ચાલો આપણે સૌ સાથે મળી ઉજવીએ રજત જયંતિ મહોત્સવ.